બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ પંથકમાં કાનુડા ઉત્સવની પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે। આ પરંપરા અંતર્ગત રાત્રે માટીમાંથી કાનુડાની મૂર્તિ બનાવવામાં આવે છે। ગામની દીકરીઓ તાળીઓના તાલે કાનુડો રમીને આનંદપૂર્વક ઉજવણી કરે છે। આ વિસ્તારમાં પરણેલી દીકરીઓ સાસરીએથી પિયર આવીને કાનુડો રમવાની પરંપરા નિભાવે છે। આઠમના દિવસે ગામની બહેનો સ્થાનિક તળાવમાંથી ચીકણી માટીને લાવે છે। રાત્રે ગામના મંદિરમાં બેસીને અથવા તો આગેવાનના ઘરે માટીમાંથી કાનુડાની મૂર્તિ બનાવે છે। થરાદના રા ગામમાં આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ગામના સરપંચ ગોમતીબેન પ્રભુભાઈ ચૌધરીએ એક સાથે 16 જેટલા કાનુડા વાળીને અને નવી પહેલ કરી હતી। આ રીતે તેમણે સમગ્ર ગામની એકતા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। દેશી ઢોલના તાલે ગવાતા લોકગીતો સાથે આ ઉત્સવે ગ્રામ્ય સંસ્કૃતિની સુવાસ ફેલાવી છે। શ્રી ગોમતીબેન દ્વારા કાનુડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમાં અમારા રા ગામની અનેક બહેનો, અનેક કોમની બહેનો અને બેન કોશીઓએ ભાગ લીધો હતો અને તેમાં બધા કાનુડા રમી અને બે બહેનને અને મારા ગ્રામવાસીઓએ ખૂબ ખૂબ તેમને પાઠ અને અભિનંદન પાઠવ્યા હતા। તેમાં બહેનો ખૂબ ખૂબ સારી રીતે રમી અને બહેનને આગળ વધે એવી પ્રગતિ માટે ખૂબ જ પ્રાર્થના કરી હતી। અમારા ગામના ચૌધરી ગોમતીબેન પ્રભુભાઈ એમને ખૂબ આદરપૂર્વક કાનુડાનો 18 આલમ કુમની બહેનોને ખૂબ ભાવ ભર્યું આમંત્રણ આપી અને સજ અને સવાર કાનુડાના ખૂબ ગીત ગવડાયા અને ખૂબ રાજીથી બહેનોને રમાડી 18 આલમની બહેનોને ખૂબ આમંત્રણ આપી અને જમણવાર કરાવેલ છે। આવું અમે કોઈ દિવસ રાની અંદર પ્રવર્તન ભાળેલું નથી। ખૂબ ખૂબ ગોમતીબેનને અને એમના પરિવારને ધન્યવાદ। ખાતે સરપંચ ગોમતીબેન પ્રભુભાઈ ચૌધરી તેમને રા ગામની અંદર 15 કાનુડા પાછા વાળીને ખૂબ તેમનું સ્વાગત કર્યું છે। તેમને ભાવપૂર્વક બધી પબ્લિકને બોલાવીને આશીર્વાદ રૂપે તેમને રમવાનો મહોત્સવ રાખેલો છે। તેમને ખૂબ ખૂબ ધન્યવાદ। ગોમતીબેન પ્રભુબેન પટેલ કાનુડો પાછો વાળ્યો છે 18 ગામના વચ્ચે। ગામની સૌ સરખે સહેલીઓ રમવા આવી છે। હું દેવી પૂજક ના વાઘેલા અને ગામની દીકરીઓ કોવા છે ગોમતીબેન પ્રભુબેને રાજી કરી છે। થરાદ તાલુકાના રા ગામે ચૌધરી ગોમતીબેન પ્રભુભાઈ સરપંચ દ્વારા રા ગામના 16 કાનુડા પાછા વાળી અને વર્ષો જૂની પરંપરા જાળવી રાખી અને દરેક સમાજમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે એવો સંદેશ પાઠવેલ। દરેક ગ્રામજનોનો આભાર। દરેક કુંવાસી ભાઈ બહેન માતા બહેનોનો દરેકનો સંપૂર્ણ સમાજનો સર્વ સમાજનો આભાર। આજે અમારા ગામના સરપંચ શ્રી ગોમતીબેન પ્રભુભાઈ પટેલ જાત ભાત વિના આખા ગામની કુવાસીઓ તેડી એમને ભોજન સભાગ્રહ રાખ્યો, ખૂબ સુવિધા રાખી, બરાબર। આખા ગામના ટોટલ પણ કાનુડા પણ પાછા વાળ્યા, ખૂબ વ્યવસ્થા કરી। આવું પહેલી વારનું બન્યું કે મારે રા ગ્રામ પંચાયતની અંદર કોઈ સરપંચ આવ્યા હોય અને આખા ગામને કુવાસીઓ જમાડી હોય, પહેલી વારનો મુદ્દો બન્યો છે। અમારા ગામમાં પહેલી વખત આટલા કાનુડા વાળવાથી આખા ગામની બહેનો ભેગી થઈ અને જમી અને મળી એવો એક સરપંચ, યુવાન સરપંચ અને ખૂબ સારો કાર્ય કરી કીધું છે અને ખૂબ ખૂબ કરી એને ખૂબ ખૂબ ધન્યવાદ। રા ગામના સરપંચ શ્રી ગોમતીબેન પ્રભુભાઈ દ્વારા આજે જન્માષ્ટમીના દિવસે બધા જ રા ગામના કાનુડા પાછા વાળ્યા છે અને બેન અને કુંવાસી અને બધા જ ગ્રામજનો અહીં હાજર રહ્યા અને આજે પ્રભુભાઈનો ખૂબ ખૂબ ગ્રામજનો આભાર માને છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।